Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now today new case of right cerebellar hemorrhage plus old 2016 history of left thalamic stroke. So patient ने અત્યારે right cerebellar hemorrhage recent history છે 2015 ની 2025 ની sorry. તો અત્યારે એમને જસ્ટ this within 15 daysમાં જ હેમરેજ થયું છે. તો ખાલી ડૉક્ટરે ઓપરેટ કરીને ડ્રેન કર્યું છે હેમરેજને સ્કલમાંથી. હેમરેજને ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ પણ હતું જોડે, તો ખાલી ડ્રેન કર્યું છે, કોઈ ટ્રેનોટમી નથી કરેલી. તો 15 ડેની હિસ્ટ્રી છે. ઓકે, પેશન્ટ્સને હવે રાઇટ સાઇડમાં સેરેબ્રલ હેમરેજના લીધે થઈને પેશન્ટ્સને બધા સેરેબેલરના ફીચર્સ છે. હાથ ઉપર કરો. તમે જોઈ શકો છો બધી મુવમેન્ટ્સ આપણે એટેક્સિક ટાઈપની. યસ, ધીરે ધીરે નીચે મૂકી દો. હવે આ પગ ઊંચો કરો, આખો સીધો. પગમાં એટેક્સિક મુવમેન્ટ્સ છે ઓછી છે કમ્પેર ટુ હેન્ડમાં. અપર લિમ્બ એટેક્સિક મુવમેન્ટ્સ બહુ વધારે છે. પેશન્ટ જાતે સૂઈને બેસી પણ થવામાં ડિફિકલ્ટી પડે છે. ઊભા થઈને આ સાઈડ એકદમ નોર્મલ છે. લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો. લેફ્ટ હેન્ડ ઉપર કરો, ડાબો હાથ ઉપર કરો, મૂકી દો. હા, ડાબો હાથ ઉપર કરો. પરફેક્ટલી નોર્મલ સાઈડ. પેશન્ટ્સને એના માટે એટેક્સિક્સ માટે સ્પીચમાં બી પ્રોબ્લેમ છે, ફેસમાં બી તમે જોઈ શકો છો થોડીક એસિમેટ્રી પણ છે. જીભ અંદર, મોઢું ખોલું આખું, વન સાઇડ ડિવિએશન બી છે. પેશન્ટની આઈઝમાં બી તમે જોઈ શકો છો ડ્યુ ટુ ધ સેરેબેલર ઇન્ટરવેન્ટ્રિક્યુલર હેમરેજ. સેરેબેલમ હેમરેજ નથી થઈને એનું પર થોડું સ્ક્વેન્ટિંગ છે. પેશન્ટની આ સાઈડમાં સેન્સ પણ ઓછી છે. એમને કામમાં અને આમમાં ખબર બી ઓછી પડે છે. એટલે સેમ ફૂટમાં પણ દોસરા એક્સપેક્ટમાં સેન્સ ઓછી છે. મૂકી દો. સેન્સની પણ આટલી પ્રોબ્લેમ છે અત્યારે. ઇટ ઇઝ અ વેરી એક્યુટ ટુ સેરેબેલર હેમરેજ કેસ. તો આ પેશન્ટ્સમાં આપણે એમને એક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ બનાવવું છે. જાતે સુપાંજુ સીટ કરી શકે, એટલીસ્ટ બેડ મોબિલિટી કરી શકે, અને પછી બેડ મોબિલિટી પછી એની બધી ફંક્શનલ એક્ટિવિટી કરી શકે. એ માટેની આખી એક્સરસાઇઝનો પ્લાન બનાવીએ છીએ. તો જે આપણે હવે આગળ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.